તો આજે આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ એનો અભ્યાસ કરીશું. તો કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે. ચક્રીય સંયોજનો અને અચક્રીય સંયોજનો. ચલો, ચક્રીય સંયોજનોને બીજા વલય શૃંખલા અથવા તો બીજા બંધ શૃંખલા બરોબર એના નામે ઓળખવામાં આવે છે. ચલો, અચક્રીય સંયોજનોને બીજા સરળ શૃંખલા નામે. બરોબર, આના વિશે આપણે અભ્યાસ કરીશું. ચલો, ચક્રીય સંયોજનોને પાછા બે રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. બે રીતે: સમચક્રીય અને વિષમ ચક્રીય. ચલો, સમચક્રીયને પાછા બે રીતે વર્ગીકરણ કરવામાં આવે છે: એલિસાયક્લિક અને એરોમેટિક. ચલો, એરોમેટિક સંયોજનોને પાછા ત્રણ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે: બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ અને વિષમ ચક્રીય એરોમેટિક. બરોબર, આ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. ચલો, સૌપ્રથમ પહેલાનો અભ્યાસ કરીએ. સરળ શૃંખલા એટલે કે અચક્રીય સંયોજનો. તો અચક્રીય સંયોજનોમાં સરળ શૃંખલા એટલે લાંબી શૃંખલા જોવા મળતી હોય. બરોબર, દાખલા તરીકે પેન્ટેનનું ઉદાહરણ લઈએ આપણે, તો એની લાંબી શૃંખલા જોવા મળે છે આપણને. તો આ પેન્ટેન, તો આવી લાંબી ચેન જોવા મળે. બરોબર, એને શું કહે છે? અચક્રીય. તેમાં ચક્ર એટલે મીન્સ કે વલય જેવી રચના હોય નહીં. એવી જ રીતે એસિટિક એસિડ. બરોબર, પછી ઇથેનોલ. બરોબર, ઇથેનોલ લખ્યું છે તો ઇથેનોલ લખી દો. આના વિશે બધું તમે ભણશો, હજુ ચિંતા કરવાની જરૂર છે નહીં. આગળ આગળ જેમ ખબર પડશે. આમાં ક્રિયાશીલ સમૂહ લાગે છે એટલે આગળ જોઈશું આપણે. તો આમાં તમને વલય જેવી રચના જોવા મળતી નથી, ચક્રીય સંયોજન જોવા મળતા નથી. તો એને કહેવાય છે, એને શું કહેવાય? અચક્રીય સંયોજનો. ચલો, હવે ચક્રીય સંયોજનોમાં, આ સમચક્રીય સંયોજનોમાં સમચક્રને બીજા કાર્બોચક્રીય સંયોજન પણ કહેવાય. બરોબર, ચલો, હવે સમચક્રીયના પાછા બે ભાગ પડે છે ને, એલિસાયક્લિક અને એરોમેટિક. તો સૌ પ્રથમ પહેલા જોઈએ એલિસાયક્લિક. ચલો, આ બાજુ લખું છું. ચલો, આ એલિસાયક્લિક. તો એલિસાયક્લિકની અંદર બરોબર વલય જેવી રચના જોવા મળશે. તેમાં ફક્ત એલિસાયક્લિકની અંદર કાર્બન અને હાઇડ્રોજન જ જોવા મળશે. તો આ એલિસાયક્લિકના ઉદાહરણ જોઈએ તો એમાં વલય જેવી રચના જોવા મળતી હોય. તો આને કહેવાય છે સાયક્લોહેક્ઝેન. બરોબર, ચલો, એવી જ રીતે આને કહેવાય છે સાયક્લોપેન્ટેન. ટૂંકમાં વલય જેવી રચના જોવા મળતી હોય. આમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન જોવા મળતા હોય. બરોબર, તો એને કહેવાય છે એલિસાયક્લિક. બરોબર, ચલો, આ સમચક્રમાં. હવે એરોમેટિકમાં જોઈએ.
એરોમેટિક, બરોબર. એરોમેટિકના પાછા 3 પ્રકાર પડે છે, બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ અને વિષમ ચક્રીય. ચલો આનું કરીએ અભ્યાસ. એ પહેલાં જોઈએ સમચક્રીયમાં આપણે સરખું હોય, બરોબર. સમચક્રીયમાં શું હોય? સરખું હોય. અને વિષમ ચક્રીયમાં આ વિષમ ચક્રીયના ઉદાહરણ જોઈએ કે વિષમ ચક્રીયમાં આ જે એલિસાયક્લિક હોય એમાં કાર્બન અને હાઇડ્રોજન જ હોય ને, એના સિવાય બીજા પણ પરમાણુ કે તત્વ હાજર હોય અંદર, બરાબર. તો એનું ઉદાહરણ જોઈએ. અહીંયા ઓક્સિજન હાજર છે, બરાબર. ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આને કહેવાય છે ટેટ્રા હાઇડ્રો ફ્યુરાન, બરાબર. અને THF કહેવાય ટૂંકમાં, ટેટ્રા હાઇડ્રો ફ્યુરાન. તો વિષમ ચક્રીયમાં જે વલય હોય ને એમાં કાર્બન અને હાઇડ્રોજન સિવાય બીજો પણ તત્વ જોવા મળતો હોય. અહીંયા ઓક્સિજન છે, બરાબર. તો આને ટેટ્રા હાઇડ્રો ફ્યુરાન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ચલો એલ સાયક્લિકમાં આપણને ખબર પડી ગઈ કે બેન્ઝીન જેવી રચના મીન્સ ચક્રીય રચના જોવા મળતી હોય, બરાબર. શું જોવા મળતી એલ સાયક્લિકમાં? ચક્રીય રચના. હવે જોઈએ એરોમેટિક. તો એરોમેટિક સંયોજનોમાં વર્ગીકરણ બેન્ઝેનોઇડ, નોન બેન્ઝેનોઇડ અને વિષમ ચક્રીય, બરાબર. તો બેન્ઝેનોઇડમાં નામ ઉપરથી જ ખબર પડી જાય કે ઓછામાં ઓછી એક બેન્ઝીન રિંગ હાજર હોય ને હોય જ તે, બરોબર. ચલો આને કહેવાય છે બેન્ઝીન. એક બેન્ઝીન રિંગ તો હાજર હોય ને હોય જ તે. ચલો આના ઉપર કોઈ વિસ્થાપિત સમૂહ કરી દઉં NH2, એટલે આને કહેવાય છે એનિલિન. તો આ પણ બેન્ઝેનોઇડનું ઉદાહરણ છે, બરોબર. આવી બેન્ઝીનની 2 રિંગ જોડાયેલી હોય તો એને નેપ્થેલિન કહેવાય, બરોબર. ઘણા બધા ઉદાહરણો આવશે, પછી જોઈશું આપણે આગળ. ચલો નોન બેન્ઝેનોઇડ, બરોબર. જે સંયોજનોમાં બેન્ઝીન રિંગ કરતાં વધારે, ચલો આનું તમે બેન્ઝીનનું અણુસૂત્ર જોઈશો CCH6, બરોબર. આ બેન્ઝીનનું અણુસૂત્ર આવું પણ એના કરતાં વધારે જોવા મળતું હોય તો નોન બેન્ઝેનોઇડ. એનું ઉદાહરણ ટ્રોપોલોન, બરોબર. આ ટ્રોપોલોન નોન બેન્ઝેનોઇડનું ઉદાહરણ અહીંયા લખી દો. ચલો ને ઝીણું એવું દોરું. 7 કાર્બન હોય રિંગ અને ઉપર ઓક્સિજન, બરોબર. ચલો ગણી જુઓ કેટલા કાર્બન થાય છે. 7 કાર્બન વાળી રિંગ. પછી જ ડબલ બોન્ડ મૂકવાનું બાકી છે. 1 2 3 4 5 6 અને 7, બરોબર થઈ ગયું. ચલો આને મૂકવું એક પછી એક એ રીતે મૂકવાનું, બરોબર. તો આ રીતે. તો આને કહેવાય છે ટ્રોપોલોન, બરોબર. આનામાં બીજું ઉદાહરણ જોવું હોય તો એઝ્યુલિન, બરોબર. નોન બેન્ઝેનોઇડમાં એઝ્યુલિન કેનું નોન બેન્ઝેનોઇડનું ઉદાહરણ છે, બરોબર. ચલો વિષમ ચક્રીયમાં, બરોબર. આ બેન્ઝીન રિંગમાં કેમ કાર્બન અને હાઇડ્રોજન હાજર હોય એ સિવાય બેન્ઝીન રિંગની અંદર હશે, બરોબર. એટલે એ તો એરોમેટિક તો હશે જ તે. તો એના અંદર બીજું એકાદું તત્વ હાજર હોય, બરોબર. આ નાઇટ્રોજન છે, બરોબર. એક પછી એક. આ ડબલ બોન્ડ અહીંયા છે, આ નાઇટ્રોજન પાસે. નાઇટ્રોજનની 3 વેલેન્સી હોય, જો આ બાજુ 2 ને 1 3 એટલે થઈ ગયું. તો આને કહેવાય છે પિરિડીન. આ જે નાઇટ્રોજન વાળું રહ્યું ને. ચલો આ વિષમ ચક્રીયના ઉદાહરણ બાજુમાં લખી દઉં. પિરિડીન તો લખેલું છે આપણે. ચલો નોન બેન્ઝેનોઇડનું આપણે ઉદાહરણ એઝ્યુલિન કીધું, તો એઝ્યુલિન તમને લખી દઉં છું. આને કહેવાય છે એઝ્યુલિન, બરોબર. આ કયું છે? નોન બેન્ઝેનોઇડ, બરોબર. નોન બેન્ઝેનોઇડ, બરોબર. ચલો હવે રીતે વિષમ ચક્રીયનું ઉદાહરણ આપણે આગળ જોઈએ. ચલો વિષમ ચક્રીય સંયોજનનું બીજું એક ઉદાહરણ જોઈએ. આને કહેવાય છે ફ્યુરાન,
બરોબર. અને આ ડબલ બોન્ડ કાઢી નાખો બે વચ્ચેથી તો એને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન કહેવાય છે. બરોબર. પણ આને જ કહેવાય છે ડબલ બોન્ડ હોય તો કહેવાય છે ફ્યુરાન. ચલો આ ઓક્સિજનની જગ્યાએ હું સલ્ફર મૂકી દઉં તો એને કહેવાય છે થાયોફીન. ચલો આવી જ રીતે આ સલ્ફર મૂક્યો. હવે આવી જ રીતે નાઇટ્રોજન મૂકીએ. શું મૂકીએ? નાઇટ્રોજન. બરોબર. આ બધા એરોમેટિક તો હશે જ તે. નાઇટ્રોજનની 3 સંયોજકતા પૂરી કરવી પડશે. તો આને જોયું, આને પાયરોલ કહેવાય. બરોબર. પાયરોલ. આની પાસે એક અબંધકારક હોય. બરોબર. ચલો આને જે લખ્યું એને પિરિડીન કહેવાય. તો આ જે લખ્યા એ વિષમ ચક્રીયના ઉદાહરણ છે. આ એઝ્યુલિન, આ ટ્રોપોલોન, આ નોન બેન્ઝોનાઇડના ઉદાહરણ છે. અને બેન્ઝીન રિંગ. બરાબર છે. ઓછામાં ઓછું એક બેન્ઝીન રિંગ હાજર હોય એને જ આપણે બેન્ઝેનોઇડ તરીકે ઓળખવામાં આવશે. બરોબર. ચલો એલિસાયક્લિકમાં તો આપણે કીધું કે ચક્રીય રચના હોય તેવું. બરોબર. પણ કાર્બન અને હાઇડ્રોજન જ હોય. ચલો વિષમ ચક્રીયમાં કાર્બન અને હાઇડ્રોજન ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. બરોબર. એ રીતે આપણે વર્ગીકરણ જોયું હતું. તો આ છે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. જેમ જેમ ચેપ્ટર આગળ વધતું જશે એમ ખબર પડતી જશે તમને, એટલે બહુ ચિંતા કરવાની જરૂર છે નહીં. તો કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવે છે. બરોબર. અને આગળ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ ક્રિયાશીલ સમૂહના આધારે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. બરોબર. તો આગળ આપણે ક્રિયાશીલ સમૂહ, બરોબર, એટલે કે કાર્બનિક સંયોજનોનું નામકરણ એના વિશે અભ્યાસ કરીશું. તો આગળ આપણે કાર્બનિક સંયોજનોનું નામકરણ એ વિશે અભ્યાસ આગળ કરીશું. જે વચ્ચે 2-3 ટોપિક બાકી છે એ નાના છે, વાંચી લઈશું. બરોબર. તમે સમાન ધર્મી શ્રેણી અને ક્રિયાશીલ સમૂહ એ વિશે અભ્યાસ 10મા ધોરણમાં તમે કરી ચૂક્યા છો. તો પણ આપણે કાર્બનિક સંયોજનોનું નામકરણ પહેલાં એના વિશે થોડીક માહિતી આપશું. તો બીજી જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.